કેન્દ્રીય વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મિસ કોલ અને સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઓન ખાતે 84 વિધાનસભા યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીના મિસ કોલ અભિયાન અને સહી ઝુંબેશને લોકો સુધી પહોંચાડવા માટે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી। આ કાર્યક્રમ દરમિયાન 84 વિધાનસભા યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ શ્રી ચુડાસમા અને અન્ય આગેવાનોએ કર્યું। આ અવસરે સુરત શહેરના નેતાઓ, આગેવાનો તથા સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી રહી। કાર્યક્રમમાં હાજર રહેલા પ્રમુખ આગેવાનોમાં મકસૂદભાઈ મિર્ઝા, પ્રદીપ સિંધવ, ધનસુખ રાજપૂત, અશોક પિંપળે, મેહુલ રાયકા, જીયાભાઈ જુમ્મા અને નાસિર અલી ખાન વગેરેનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના આ અભિયાનોને લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે। સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડ અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીના નેતૃત્વને નીચે થઈ છે અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાનની અંદર દરેકે દરેક બૂથ વાઇઝ, તાલુકા વાઇઝ, શહેરોની અંદર વોર્ડ વાઇઝ, જિલ્લા વાઇઝ અભિયાન જે રહ્યું એ જન આંદોલન બનતું જાય છે અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક એક બૂથની અંદર જઈ લોકોનું સમર્થન મેળવે છે અને સહી ઝુંબેશના માધ્યમથી આવતા દિવસોની અંદર 5 કરોડ મતદારોની સહી લઈ અને દિલ્હી ખાતે કૂચ કરશે। રાહુલ ગાંધીજીની આગેવાનીની અંદર ચૂંટણી પંચને આવેદનપત્ર આપવામાં આવશે અને જનતાની અદાલતની અંદર આ નિર્ણય થવાનો છે। ત્યારે અમને વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર લોકો જાગૃત બનશે અને આ વોટ ચોરો જે રહ્યા એના દેશમાંથી હટાવવાનું કામ કરશે।